નમસ્કાર, કરંટ અફેર્સ વિથ દર્શન રાવલ એપિસોડ નંબર 5માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, તાજેતરમાં વીએમસી જૂની 1 લાખની પરીક્ષા લેવામાં આવી અને એમાં કરંટ અફેર્સના ઘણા ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા. આપણે જે આ સિરીઝ સ્ટાર્ટ કરી છે અને એમાં ઘણા ક્વેશ્ચન્સ આપણે કવર કર્યા છે. તો સૌથી પહેલાં હું તમને એક ઝલક દેખાડી દઉં કે કેટલા ક્વેશ્ચન્સ આપણે કવર કર્યા અને ત્યાર પછી આજના સેશનની વિગતો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ G20ને લઈને જે સવાલ પૂછવામાં આવ્યો છે એ આપણા એપિસોડમાં કવર થયેલો છે. ત્યાર પછી કિસાન સૂર્યોદય યોજના અને આ જે મેટર રહેલી છે આપણે ગુજરાત બજેટ 2023 અને 24 જે ભણાવેલી છે યુટ્યુબમાં, એને લઈ એક વિડીયો આપણે મૂકેલો છે, તો એમાં આ યોજના કવર થઈ છે. ત્યાર પછી મોરોક્કોમાં વિનાશક ભૂકંપ આવ્યો અને એને લઈ વિગત આપણે એપિસોડમાં લીધેલી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને આ યોજના આપણે હમણાંના જ કોઈ એક એપિસોડની અંદર લીધેલી છે, કદાચ એપિસોડ નંબર 4ની અંદર જ આ વિગત આવી જાય છે. ત્યાર પછી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બરના દિવસે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે જ્યારે આ યોજનાને લોન્ચ કરવામાં આવી તો એ સમયથી જ આપણને ખ્યાલ હતો કે આ યોજના પરીક્ષામાં પૂછાશે, તો એને પણ આપણે કવર કરેલી છે. ત્યાર પછી નેવા પ્રોજેક્ટનું ગુજરાત વિધાનસભામાં જે અમલીકરણ કરવામાં આવ્યું, નેવાનું પૂરું નામ શું થાય? નેશનલ એ વિધાનસભા એપ્લિકેશન, અને એને લઈ અને મેટર સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયો. ત્યાર પછી ભારતના જીડીપીમાં ગુજરાત દ્વારા અંદાજિત કેટલા ટકા ફાળો આપવામાં આવે છે? આ સવાલ આપણે લીધેલો છે ગુજરાત બજેટ 2023-24ના લેક્ચરમાં. ત્યાર પછી અહીંયા આગળ જે વિગત રહેલી છે કે કેન્દ્રીય બજેટમાં નાણાકીય વર્ષ 2023-24 માટે સૂચિત અંદાજિત રાજકોષીય ખાધ કેટલી રખાય છે? તો આ સવાલ આપણે કવર થાય છે કેન્દ્રીય બજેટ 2023-24ના લેક્ચરમાં. એનો મતલબ એ થાય કે ગુજરાત બજેટ અને કેન્દ્રીય બજેટમાંથી તમને આખા વર્ષ દરમિયાન ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. જ્યારે બજેટ લોન્ચ થાય છે, જ્યારે બજેટને રજૂ કરવામાં આવે છે, તો એ સમયે આપણે અચૂક એના માટે લેક્ચર લઈએ છીએ અને એમાંથી તમારે આગામી પરીક્ષાઓની અંદર સવાલ રહેશે એ પ્રકારની ગણતરીઓ રાખવાની. તો અત્યારે જે આપણે સ્ક્રીનશોટ મૂકેલા છે એમાં ગુજરાત બજેટ, કેન્દ્રીય બજેટ અને સાથે આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી એમાં જે ક્વેશ્ચન્સ કવર થયા છે એને મૂકેલા છે. ત્યાર પછી આદિત્ય L1 મિશન જે પણ આપણે આ સિરીઝમાં કવર કરેલું છે. ત્યાર પછી આજે ક્વેશ્ચન રહેલો છે એ આપણે એપિસોડ નંબર 4ની અંદર લીધેલો છે કે ભારત સરકારનો એ સંકલ્પ છે કે 2070 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જન રહે, મતલબ કે કોઈ પણ પ્રકારે કાર્બન ઉત્સર્જન ન થાય એના માટે સરકારે કટિબદ્ધ છે, તો એ સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયો. ત્યાર પછી પરિક્રમા પથ યોજના જે ગુજરાત બજેટ અંતર્ગત આપણે લીધેલી હતી. ચંદ્રયાન 3માંથી ક્વેશ્ચન્સ જે આગામી પરીક્ષામાં પણ રહેશે, અત્યાર સુધીમાં પણ પૂછવામાં આવ્યા છે, તો ચંદ્રયાન 3ને લઈ અને જે વિગત રહેલી છે એ આપણે લેક્ચરમાં કવર કરેલી છે. ત્યાર પછી વન નેશન વન ઇલેક્શન આપણે જે આ સિરીઝ સ્ટાર્ટ કરી એનો જે પહેલો એપિસોડ છે ને એની જે પહેલી મેટર છે એ છે વન નેશન વન ઇલેક્શન. તો આ બધા ક્વેશ્ચન્સ આપણે કવર કરેલા છે અને આગામી પરીક્ષાઓની અંદર પણ તમને ખૂબ સારી મદદ મળશે. તમારે નિયમિતપણે આ સિરીઝને જોવાની, સરસ નોટબુક તૈયાર કરવાની, એમાંથી રિવિઝન કરવાનું અને લેક્ચરને સરસ રીતે રિસ્પોન્સ આપવાનું. હવે મિત્રો, આજે આપણે જે સેશન સ્ટાર્ટ કરીએ છીએ એપિસોડ નંબર 5 એની વિગતો સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલી મેટર આપણી પાસે એ રહે છે કે વન્યજીવ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષે આ પ્રકારના સપ્તાહનું આયોજન થાય છે, જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ રહેલો છે કે વન્યજીવ પ્રત્યે જાગૃતિ ફેલાય અને એનું સંરક્ષણ વધે. 2 ઓક્ટોબરથી લઈ અને 8મી ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહનું આયોજન થાય છે. આ વખતે જે આયોજન કરવામાં આવ્યું એની થીમ રહેલી છે વન્યજીવ સંરક્ષણ માટે ભાગીદારી. 2 ઓક્ટોબરના દિવસે સપ્તાહનું આયોજન એટલા માટે કરે છે કારણ કે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ રહેલી છે. મહાત્મા ગાંધીજી કે જેઓ સ્વચ્છતાના આગ્રહી હતા, જેઓ પર્યાવરણને બચાવવા માટેના પણ આગ્રહી હતા, અને હમણાં એક પ્રસિદ્ધ સ્ટેટમેન્ટ આપેલું હતું કે અહીંયા આગળ વિશ્વની અંદર એટલા કુદરતી સંસાધનો પૂરતા પ્રમાણમાં છે કે જે તમામ વ્યક્તિઓની જરૂરિયાતને સંતોષી શકશે, પરંતુ આ કુદરતી સંસાધન એટલા નથી કે જે કોઈની લાલચને સંતોષી શકે. તો 2 ઓક્ટોબરથી લઈને 8મી ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. બીજું કે આ પ્રકારનું આયોજન વર્ષ 1957થી કરવામાં આવે છે અને આ વખતે જે આયોજન કરવામાં આવ્યું એમાં લખવામાં આવે છે કે 69મું વન્યજીવ સપ્તાહનું આયોજન રહેલું હતું. હવે આપણે ગુજરાત સરકારે જે એક ફોટો મૂકેલો છે એની આપણે ચર્ચા કરીએ, બની શકે એમાંથી સવાલ આપણને પૂછાય. તો ગુજરાત સરકાર આપણને એવું કહેવા માંગે છે કે ગુજરાતની અંદર સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને ઓન એન એવરેજ 29% દરથી સિંહની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 2015ની સિંહની વસ્તી ગણતરી, 2020ની સિંહની વસ્તી ગણતરી
તો 2015 પ્રમાણે સિંહની સંખ્યા 523 હતી. 2020ની અંદર 674 સિંહની વસ્તી જોવા મળી. તો 29% દરથી સિંહની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગીર એકમાત્ર જગ્યા રહેલી છે કે જ્યાં આગળ એશિયાટિક સિંહો વસવાટ કરી રહ્યા છે અને એના માટે એકદમ અનુકૂળ એવું વાતાવરણ રહેલું છે. ત્યાર પછી વાત કરે છે કે ગીધની વિવિધ પ્રજાતિઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધવામાં આવ્યો છે ગુજરાતની અંદર ખાસ કરીને. ત્યાર પછી વરુના સંવર્ધન માટે અને એ જ રીતે વરુના સોફ્ટ રિલીઝ માટે કે કોઈ જગ્યાએ ઘવાઈ ગયેલું વરુ છે તો એને એક વખત ત્યાં આગળ મતલબ કે વ્યવસ્થિત કરી નાખ્યું ને ત્યાર પછી એને જંગલમાં છોડી શકાય એ પ્રકારનું એક સેન્ટર બનાસકાંઠાની અંદર ઊભું કરવામાં આવે છે, જેને વરુ સોફ્ટ રિલીઝ સેન્ટર એ પ્રકારે નામ આપે છે. ત્યાર પછી વન વિભાગ દ્વારા સૌપ્રથમ ડોલ્ફિન વસ્તી ગણતરી દરિયાઈ જીવસૃષ્ટિ માટે એક નવી પહેલ ઊભી કરવામાં આવી છે કે ડોલ્ફિનની ગણતરીઓ કરવામાં આવે. ત્યાર પછી મગર પ્રજાતિની જાળવણી માટે ગોધરા ખાતે મગર બચાવ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જો તમને યાદ હોય તો આપણે એક મેટર લીધેલી હતી, હરસિદ્ધિ વનનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પાવાગઢ ખાતેથી ભૂપેન્દ્રભાઈ પટેલે, તો એ સમય દરમિયાન આ પ્રકારની વિગતો આવેલી હતી કે વરુ માટે સોફ્ટ રિલીઝ સેન્ટરનું લોકાર્પણ કર્યું અને એ જ રીતે સાથોસાથ મગર માટે એક રેસ્ક્યુ સેન્ટર છે એ પણ ત્યાં આગળ લોન્ચ કરવામાં આવ્યું. ત્યાર પછી લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે ભાવનગર જિલ્લાના વેળાવદર ખાતે ખડમોર સંવર્ધન કેન્દ્ર. તો આ પ્રકારની વિગતો એવી છે કે જે પરીક્ષાઓની અંદર પૂછાય. બીજી એક બાબત સાથે આપણે એ પણ યાદ રાખીએ કે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ રહેલી છે અને એના માટેનો નંબર હોય છે 1962. તો ગુજરાત સરકારે માહિતી આપેલી છે કે કરુણા એનિમલ એમ્બ્યુલન્સના 6 વર્ષ સફળતાપૂર્વક કમ્પ્લીટ થયા છે. જ્યારે કોઈ પણ જગ્યાએ પશુ અથવા તો પક્ષી ઘવાયેલું આપણને માલુમ પડે, આપણે 1962 નંબર ડાયલ કરીએ એટલે ત્યાં આગળ સુવિધા આપશે, ત્યાં આગળ એમ્બ્યુલન્સ લઈ ડૉક્ટરો આવશે. કેટલાક વિસ્તારો એવો હોય છે કે જેને દિવસ ફાળવેલા હોય છે, ગ્રામીણ વિસ્તારો ખાસ કરીને. તો શહેરથી નજીકમાં જે ગ્રામીણ વિસ્તાર હોય ત્યાં સોમવાર મંગળવાર એ રીતે અલગ અલગ ગામોને એ દિવસ ફાળવેલા હોય છે. તો એમ્બ્યુલન્સમાં ડૉક્ટર જાય અને જે કંઈ ઘવાયેલા પશુ પક્ષી હોય એને વ્યવસ્થિત કરી દેશે, એને દવાની વ્યવસ્થા કરી દેશે. તો આજે આખી ઘટના છે કે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ઊભી કરવામાં આવી, એના 6 વર્ષ સફળતાપૂર્વક કમ્પ્લીટ થઈ ગયા છે. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. આ વન્યજીવ સપ્તાહનું આયોજન જો આપણે લેતા હોઈએ તો સાથે એક સંસ્થા વિશે અભ્યાસ કરવો જોઈએ, કદાચ આપણને આગામી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં કામ લાગી જાય. તો વિગત એ રહેલી છે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ, નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડ તરીકે આપણે ઇંગ્લિશમાં ઓળખીએ છીએ. યાદ રાખો કે વન્યજીવ સંરક્ષણ ધારો વર્ષ 1972નો જે રહેલો છે એ એક પ્રકારે ફંડામેન્ટલ લો આપણે કહી શકીએ કે વન્યજીવ સંરક્ષણ માટે થઈ અને એક મૂળભૂત કાયદો આપણે ગણી શકીએ. તો વન્યજીવ સંરક્ષણ ધારા 1972ની અંદર ચેન્જીસ કરવામાં આવ્યા, ફેરફાર કરવામાં આવ્યો અને એક નવી કલમ એડ કરવામાં આવી 5A. તો વન્યજીવ સંરક્ષણ ધારામાં ફેરફાર કરી અને એક કલમ એડ કરી અને આ કલમ અંતર્ગત આ બોર્ડની રચના કરવામાં આવે છે, જેનું નામ છે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ. એનો મતલબ થાય કે પહેલેથી આ પ્રકારના બોર્ડની રચના થયેલી નહોતી, આગળ જતાની રચના કરવામાં આવી. 2002 અને 2003ની અંદર આ પ્રકારે ફેરફાર કરવામાં આવ્યો અને 2003થી આ બોર્ડ અત્યારે કાર્યરત છે. રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ અંતર્ગત આપણે વાત કરીએ કે એનું માળખું કયા પ્રકારનું હોય, તો આ બોર્ડની અંદર હોદ્દાની રૂએ વડાપ્રધાન એના અધ્યક્ષ હોય છે. એટલે જ્યારે મિટિંગ કરવાની હોય, સંરક્ષણ માટેની કોઈ સમીક્ષા કરવાની હોય અથવા તો અલગ અલગ કોઈ પ્રોજેક્ટની સમીક્ષા કરવાની હોય, એવા કોઈ પ્રોજેક્ટ હોય કે જે વન્યજીવ અભયારણ્યને અસર કરે એ પ્રકારના હોય, રાષ્ટ્રીય ઉદ્યાનને અસર કરે એ પ્રકારના હોય, તો એની સમીક્ષા કરવા માટે જ્યારે આ બોર્ડની મિટિંગ યોજાશે તો એમાં હોદ્દાની રૂએ વડાપ્રધાન અધ્યક્ષ રહેશે. જે પર્યાવરણ મંત્રી હશે, અહીંયા આગળ આપણે દેખાડેલા છે ભૂપેન્દ્ર યાદવ છે, તો એ આપણા પર્યાવરણીય મંત્રી છે, તો એ ઉપાધ્યક્ષની ભૂમિકામાં હશે અને અલગ અલગ ફિલ્ડમાંથી 47 જેટલા સભ્યોમાં હશે કે જે કેટલાક એક્સપર્ટ વ્યક્તિ પણ હોય, NGOને પણ બિલોંગ કરતા હોય, અલગ અલગ વિભાગના સચિવ પણ હોય. તો અલગ અલગ 47 જેટલા સભ્યો આ બોર્ડની અંતર્ગત કામ કરશે. તો આવું નવું એક બોર્ડ હોય છે, રાજ્ય વન્યજીવ બોર્ડ હોય છે, જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મિટિંગ યોજાતી હોય છે અને વડાપ્રધાનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ રહેલું હોય છે. આ બોર્ડ વિશે આપણે વાત કરીએ કે આ એક કાનૂની સંસ્થા રહેલી છે. કાનૂની સંસ્થાનો મતલબ એ થશે કે કોઈ કાયદા અંતર્ગત આની રચના કરવામાં આવેલી હોય. તો કયો કાયદો રહેલો છે? તો કે 1972નો કાયદો રહેલો છે, વન્યજીવ સંરક્ષણ ધારો 1972. તો એ કાયદા અંતર્ગત રચના છે એટલે કાનૂની સંસ્થા છે. સાથે કેન્દ્ર સરકારને એ સલાહ આપવાનું કામ કરશે, મતલબ કે
આ બોર્ડમાં જે રૂટીન મિટિંગ યોજાતી હોય છે એ રૂટીન મિટિંગ્સની અંદર વડાપ્રધાન હાજર નહીં રહે. વડાપ્રધાન તો દર 6 મહિને જે મિટિંગ યોજાય એમાં હાજર રહેશે. પર્યાવરણ મંત્રી એ મિટિંગમાં કમ્પલસરી હાજર રહેશે. પર રૂટીન જે કામગીરી હોય છે તો એમાં અલગ અલગ સચિવો કામ કરતા હોય છે. ખાસ કરીને પર્યાવરણ વિભાગના જે સચિવ હોય છે એ આમાં સીઈઓની ભૂમિકામાં સામાન્ય રીતે કામ કરે છે. તો એ જે રૂટીન રીતે મતલબ કામ કરે છે એ સરકારને સલાહ દેવાનું કામ કરશે અલગ અલગ વિગતને લઈ. તો આ સવાલમાંથી આપણને મતલબ આ મુદ્દામાંથી આપણને સવાલ પરીક્ષામાં પૂછાઈ શકશે. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ અને એ વિગત આપણી પાસે રહેલી છે 54મું ટાઈગર રિઝર્વ વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ. તો આપણને સવાલ એ થાય કે સાહેબ આની અગાઉ આપણે 54મું ટાઈગર રિઝર્વ ભણેલા હતા અને એ મેટર આવી હતી કે રાજસ્થાનના ધોલપુર કરોલી ખાતે 54મું ટાઈગર રિઝર્વ સ્થાપિત થશે, પરંતુ એ માત્ર એક જાહેરાત હતી. NTCA નામની જે એક સંસ્થા રહેલી છે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, એની વેબસાઇટમાં એનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. એટલે ખાસ યાદ રાખો કે હવે પરીક્ષાઓની અંદર જો પૂછાય કે 54મું ટાઈગર રિઝર્વ તો આપણે રાજસ્થાનનું ધોલપુર યાદ રાખવાનું નથી, એની જગ્યાએ આપણે યાદ રાખશું મધ્યપ્રદેશનું વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ. તો આ 54મું ટાઈગર રિઝર્વ થઈ જાય છે. તો અહીંયા આગળ આપણે વાત કરીએ કે ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશની અંદર આ 54મું ટાઈગર રિઝર્વ ઊભું કરવામાં આવે છે. વિરાંગના દુર્ગાવતી જે અલગ અલગ 3 જિલ્લાઓના વિસ્તારને ભેગો કરી અને મતલબ બનાવવામાં આવેલું છે. તો એમાં 3 અલગ અલગ જિલ્લાઓની અંદર સાગર, દમોહ અને નરસિંહપુર આ 3 જિલ્લાઓના વિસ્તાર ભેગા થઈ ટાઈગર રિઝર્વ બનાવે છે અને આ સાથે મધ્યપ્રદેશનું આ 7મું ટાઈગર રિઝર્વ બને છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ ટાઈગર રિઝર્વનો જે વિસ્તાર છે એ નર્મદા નદી અને યમુના નદી એના બેઝિન વિસ્તારની અંદર આવે છે. 2022ની અંદર વાઘની વસ્તી ગણતરી મુજબ મધ્યપ્રદેશની અંદર 785 જેટલા વાઘ માલુમ પડે છે. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ NTCA નામની સંસ્થા કે જે પ્રોજેક્ટ ટાઈગર અને ટાઈગર રિઝર્વના સંચાલન માટે મુખ્ય જવાબદાર સંસ્થા છે, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. NTCA નામની સંસ્થાની રચના થાય છે ડિસેમ્બર 2005ની અંદર અને અગેન વન્યજીવ સંરક્ષણ ધારા 1972ની અંદર ફેરફાર કરી આ પ્રકારની સંસ્થાની રચના કરવામાં આવી છે. NTCA નું માળખું કયા પ્રકારનું હોય છે તો હોદ્દાની રૂએ પર્યાવરણ મંત્રી અધ્યક્ષની ભૂમિકામાં હોય છે. એની સાથે સભ્ય તરીકે 8 જેટલા નિષ્ણાત સભ્યો હોય છે જેણે પર્યાવરણ ક્ષેત્રે કામ કરેલું હોય. ત્યાર પછી 2 લોકસભાના સભ્યો હોય છે, 1 રાજ્યસભાના સભ્ય હોય છે અને 1 ઇન્સ્પેક્ટર જનરલ જે ફોરેસ્ટ અંતર્ગત રેન્ક આવતી હોય છે તો એ વ્યક્તિ કામ કરે છે. તો આ રીતે NTCA નું માળખું બને છે. તો યાદ રાખો કે જે હમણાં આપણે મેટર ભણી ગયા એ પણ આપણા માટે અગત્યની વિગત છે. રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ અને એક NTCA એ પણ આપણા માટે અગત્યની બાબત છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ અને આમાંથી આપણને 100% પરીક્ષાની અંદર સવાલ પૂછાશે જ અને એ વિગત રહેલી છે એશિયન ગેમ્સ 2022. અહીં આગળ છે 2023 આપણે લખેલું છે. તો એશિયન ગેમ્સ 2022 સમજવાની કે 23 સમજવાની? તો યાદ રાખો કે એશિયન ગેમ્સ 2022નું આયોજન ચીન ખાતે થવાનું હતું, પરંતુ ત્યાં આગળ કોરોનાની કંઈક લહેર ઉપડી, કેસીસ વધી ગયા અને એના કારણે ચીનની અંદર 2022માં આ કાર્યક્રમને પોસ્ટપોન કર્યો. 2022ની જે એશિયન ગેમ હતી એ 2023માં રમાડવામાં આવી. એટલે ઇન્ટરનેટમાં તમે ચેક કરશો અથવા બંને પરીક્ષાની અંદર પૂછાય તો પણ એ જ રીતે પૂછાય કે એશિયન ગેમ્સ 2022નું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવેલું. તો આપણે યાદ રાખીએ કે 19મી એશિયન ગેમ્સનું આયોજન ચીનના હેંગઝુ ખાતે અથવા હાંગઝુ ખાતે કરવામાં આવ્યું. 23 સપ્ટેમ્બરથી લઈ અને 8 ઓક્ટોબર દરમિયાન આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું. યાદ રાખો કે અત્યારે હાલ ફિલહાલ 2022 વાળી જે એશિયન ગેમ્સ છે એનું આયોજન ચીનના હાંગઝુ ખાતે કરવામાં આવ્યું. આની પહેલા 2018ની અંદર જ્યારે આયોજન થયેલું હતું તો એ આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડોનેશિયા ખાતે. અને હવે આગામી સમયની અંદર 2026માં જ્યારે આયોજન કરવામાં આવશે તો એ જાપાન ખાતે આયોજન કરવામાં આવશે. તમારે આ પ્રકારની કોઈ ઇવેન્ટ હોય, મતલબ કે ઇન્ટરનેશનલ કોઈ સંગઠન હોય એની મિટિંગ યોજાય છે તો એ સમય પણ આપણે યાદ રાખવાનું કે આ વખતે આ દેશની અંદર આગામી સમયની અંદર કયા દેશની અંદર સામાન્ય રીતે એ તો ડિસાઇડ થયેલું જ હોય છે કે હવે આગામી મિટિંગની અંદર યજમાની હોસ્ટિંગ કોણ કરી રહ્યું છે. તો યાદ રાખો 2022 ચીનની અંદર, 2018 આની પહેલાની જે રહેલી હતી ઇન્ડોનેશિયા ખાતે અને અત્યારે હાલ ફિલહાલ મતલબ 2026ની અંદર હવે જે થશે એ જાપાન ખાતે થશે. આ એશિયન ગેમ્સ આપણા માટે એટલા માટે પણ અગત્યની છે કારણ કે અત્યાર સુધીમાં ભારતે સૌથી સર્વશ્રેષ્ઠ દેખાવામાં કરેલો છે અને ભારતે એશિયન ગેમ્સ અંતર્ગત 107 મેડલ જીતેલા છે જે અત્યાર સુધીના સૌથી હાઈએસ્ટ છે. અને આ સવાલ તમને 100% પરીક્ષાની અંદર પૂછાશે
કે ગોલ્ડ કેટલા જીતેલા છે તો કે 28 જીત્યા છે, સિલ્વર મેડલ કેટલા જીત્યા તો કે 38 જીત્યા છે, અને બ્રોન્ઝ મેડલ કેટલા જીત્યા છે તો કે 41 મેડલ જીત્યા છે. આમ કરી ટોટલ 107 જેટલા મેડલ ભારતે આ વખતે જીત્યા છે. તો ભારતીય ખેલાડીઓએ રંગ રાખ્યો છે અને આગામી અલગ અલગ ઇવેન્ટની અંદર વધુ સારું પ્રદર્શન કરશે એ પ્રકારની શક્યતાઓ દેખાય છે. એશિયન ગેમ્સ અંતર્ગત સૌથી પહેલા રેન્ક ઉપર ચાઇના રહે છે, એના પછી એક જાપાન રહે છે, એના પછી કોરિયા રહે છે, અને એના પછી ઇન્ડિયા, મતલબ કે ઇન્ડિયાનો ચોથો રેન્ક રહે છે. તો રેન્ક પણ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ કે એશિયન ગેમ્સ અંતર્ગત કોઈ મેસ્કોટ રાખવામાં આવેલું કે કેમ. મેસ્કોટનો મતલબ થાય શુભંકર. શુભંકરનો મતલબ એ થાય કે જેમ શુભ મેસેજ આપે, અને ખાસ કરીને જે વિસ્તારની અંદર આયોજન કરવામાં આવેલું હોય એ વિસ્તારની જે જાણીતી વસ્તુ હોય એને હાઇલાઇટ કરવા માટે પણ મેસ્કોટ રાખતા હોય છે. જેમ કે ગુજરાતની અંદર આયોજન થાય તો મેસ્કોટ તરીકે સિંહને રાખી શકે, ત્યાર પછી ભાવનગરમાં કોઈ ઇવેન્ટનું આયોજન થાય તો કાળિયારને રાખી શકે, મતલબ ખાસ કરીને પ્રાણીઓને રાખવાનું પસંદ કરતા હોય છે. પરંતુ મેસ્કોટ તરીકે ઘણી વખત એવું પણ બને કે અન્ય કોઈનો ઉપયોગ પણ કરી શકે. જેમ કે આ વખતે ચીનની અંદર 3 રોબોટ્સને રાખેલા છે. તો અહીંયા આગળ જે ચિત્ર દેખાડેલું છે એ 3 રોબોટ છે. અહીંયા આગળ એના નામ લખેલા છે પરંતુ નામ નહીં વાંચી શકાય, તો અહીંયા આગળ આપણે મોટા અક્ષરે લખી દીધા અને રોબોટના નામ રહેલા છે. એક છે ચેન ચેન, એક છે કોંગ કોંગ અને એક છે લિયન લિયન. તો આ પ્રકારના રોબોટ્સના નામ રહેલા છે જે મેસ્કોટ તરીકે સ્વીકારેલા છે. એના પછી આપણે વાત કરીએ કે એશિયન ગેમ્સ 2023ની ટોર્ચનું નામ શું હતું? ઇટરનલ ફ્લેમ. ઇટરનલ ફ્લેમનો મતલબ થાય કે જે અનંત જ્વાળા જે હોય એને આપણે ઇટરનલ ફ્લેમ કહી શકતા હોઈએ. ત્યાર પછી આ વખતે એશિયન ગેમ્સ 2022નો મોટો શું રહેલો હતો, એનું સૂત્ર શું રહેલું હતું? હાર્ટ ટુ હાર્ટ @ ફ્યુચર. આ એનો મોટો રહેલો હતો. તો આ પ્રકારની વિગતો ઘણીવાર પરીક્ષામાં પૂછાય, પરંતુ એશિયન ગેમ્સ 2022માંથી તમને જે પૂછાશે એ કન્ફર્મ આ વિગત રહેલી છે કે ગોલ્ડ કેટલા જીત્યા ભારતે, સિલ્વર કેટલા જીત્યા, બ્રોન્ઝ કેટલા જીત્યા, ત્યાર પછી ભારતનો રેન્ક કેટલામો રહે છે, ભારતનો ચોથો રેન્ક રહે છે. આગામી 2026માં આયોજન ક્યાં થશે તો કે જાપાનની અંદર થશે. 2018માં ક્યાં થયેલું હતું? ઇન્ડોનેશિયા ખાતે થયેલું હતું. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. એશિયન ગેમ્સનું આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે અને એશિયન ગેમ્સ અંતર્ગત એશિયાના દેશો પાર્ટિસિપેટ કરે છે. લગભગ 46 જેટલા દેશો આમાં પાર્ટિસિપેટ કરતા હોય છે. તો આ 46 જેટલા દેશો પાર્ટિસિપેટ કરે છે. હા, અહીંયા આગળ વિગત રહેલી છે. અને સાથે યાદ રાખીએ કે એક દેશ રહેલો છે ઇઝરાયલ, જે એશિયા, મતલબ ઇઝરાયલ દેશ છે એ એશિયાનો જ એક પાર્ટ છે. આપણે હમણાં જેની ચર્ચા કરવાના છે ઇઝરાયલ પેલેસ્ટાઇનનો જે મુદ્દો કરંટમાં આવેલો છે. તો ઇઝરાયલ 1974 સુધી ભાગ લેતું હતું, ત્યાર પછીથી ભાગ લેવાનું બંધ થાય છે. તો બની શકે એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી કયો દેશ કે જેમણે એશિયાનો દેશ છે અને જેમણે ભાગ લેવાનું બંધ કરેલ છે? ઇઝરાયલ નામનો દેશ છે. તો દર 4 વર્ષે જે આયોજન થાય છે એ પ્રકારની શરૂઆત થાય છે વર્ષ 1951માં દિલ્હી ખાતે. એનું સૌથી પહેલી વખત આયોજન કરવામાં આવ્યું અને ત્યાર પછી દિલ્હીમાં આગળ જતા વર્ષ 1982માં પણ આયોજન કરવામાં આવેલું. એક વ્યક્તિ રહેલા અને એ વ્યક્તિનું નામ રહેલું છે ગુરુદત્ત સોંઢી, અને આમણે આ અંગેનું એક સૂચન કરેલું હતું કે એશિયાના દેશોની વચ્ચે કોઓપરેશન વધે, એશિયાના દેશોની વચ્ચે સહાનુભૂતિ વધે અને એકબીજાને મદદ કરવાની ભાવના વધે. એ ઉદ્દેશ્ય સાથે આપણે ગેમ્સનું આયોજન કરી શકીએ. તો આ વ્યક્તિએ સજેશન આપ્યું અને એના ભાગરૂપે આયોજન શરૂ કરવામાં આવ્યું વર્ષ 1951થી. દર 4 વર્ષે આયોજન થાય છે. ત્યાર પછી અહીંયા આગળ મેં સ્ક્રીનશોટ મૂકેલા છે. તમને કરંટ અફેર્સને આ તમામ વિગતની પીપીટી મળવાપાત્ર થશે. અમારી જે ટેલિગ્રામ ચેનલ છે, મુખ્ય જે ઓફિશિયલ ચેનલ છે, તો એમાં મૂકી દેવામાં આવશે. અને યુટ્યુબની અંદર તમે કોમેન્ટ સેક્શનમાં જશો તો સૌથી પહેલાં અમે ઉપર જ એક લિંક મૂકી દઈશું. લિંક ઉપર ક્લિક કરશો તો તમને ત્યાં PDF સુધી લઈ જશે. તો એમાં આ પીપીટી મૂકવામાં આવશે ને એમાં તમે જોઈ શકશો કે અલગ અલગ પ્રકારના કયા કયા ખેલાડી જીતેલા છે. 107 મેડલ જે ભારત જીત્યું છે તો એમાં કયા ખેલાડી જીતેલા છે. તો અહીંયા આગળ આખું લિસ્ટ મેં આપેલું છે. અહીંયા આગળ 107 નામ બોલવા પોસિબલ નથી, એટલે તમે પીપીટીમાંથી નામ જોઈ શકશો. એમાં જે ટીમ જીતેલી હોય તો એ ટીમ આપણે યાદ નહીં રાખીએ, પણ હા પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ મેડલ જીતેલા હોય તો એ કઈ ગેમ સાથે સંકળાયેલા છે એવો સવાલ આપણને ચોક્કસ પૂછાઈ શકે. અને એમાં ખૂબ જાણીતા કોઈ ખેલાડી હોય અને કોઈ મેડલ જીત્યા હોય તો એ આપણને અચૂક પૂછવામાં આવતું હોય છે. તો અહીંયા આગળ લગાતાર આપણે એ અલગ અલગ ખેલાડી અને ટીમના નામ લખેલા છે. ત્યાર પછી તમને આમાંથી પણ સવાલ પૂછાઈ શકે. અલગ અલગ ગેમ્સનું આયોજન હતું, એમાં ભારતે જે મેડલ જીતે એમાં સૌથી વધુ મેડલ કઈ ગેમ અંતર્ગત જીતેલા છે. તો આપણે એક વિગત યાદ રાખી લઈએ. એથ્લેટિક્સનો જે સેક્શન રહેલો છે ગેમ્સની અંદર,
અલગ અલગ ગેમ્સ. એમાં એથ્લેટિક્સની અંદર સૌથી વધુ આપણે 29 મેડલ જીતેલા છીએ. ત્યાર પછી શૂટિંગની અંદર 22 જેટલા મેડલ જીતેલા છીએ. તો બની શકે તમને ડિસેન્ડિંગ ઓર્ડરમાં પૂછવામાં આવે કે કઈ ગેમમાં સૌથી વધુ જીત્યા, કઈ ગેમમાં ઓછા જીત્યા. આવા સવાલો બનતા હોય છે, વિધાનવાળા સવાલો બને તો એમાં હોઈ શકે. તો તમે વિડીયોને પોઝ કરીને પણ લખી શકશો, અધરવાઇઝ પીપીટીમાંથી પણ તમે લખી શકશો. ત્યાર પછી આપણે આગળ વધીએ અને અન્ય એક રમતગમતની મેટર લઈ લઈએ જે અત્યારે રંગ જામ્યો છે, અને એ રહેલું છે ક્રિકેટ વર્લ્ડ કપ 2023. ક્રિકેટ વર્લ્ડ કપની 13મી આવૃત્તિનું આયોજન ભારત ખાતે થઈ રહ્યું છે. અને એનું આયોજન ક્યાંથી ક્યાં સુધી રહેશે તો કે આ આયોજન છે એ 5 ઓક્ટોબરથી લઈ 19 નવેમ્બર 2023 સુધી થઈ રહ્યું છે. ભારત પહેલી વખત આનું આયોજન નથી કરતો, ભારતે આની અગાઉ પણ આયોજન કરેલા છે. જેમ કે આની અગાઉ જે આયોજન કરેલા છે એમાં 1987માં ભારત આયોજન કર્યું, 1996માં કર્યું, 2011માં કર્યું અને ત્યાર પછી અત્યારે 2023માં કરી રહ્યું છે. પણ પહેલી વખત એવી ઘટના બને છે કે માત્ર ભારતમાં જ તમામ પ્રકારની મેચોનું આયોજન છે આ વખતે. આની પહેલાની વખતેમાં શું હતું કે અન્ય દેશની સાથે પાર્ટનરશિપ હોય અને સંયુક્ત રીતે આયોજન હોય, પણ આ વખતે પહેલી વખત તમામ પ્રકારની મેચો ભારતની અંદર યોજાશે. ત્યાર પછી વાત કરીએ 2027ની અંદર આનું આયોજન કઈ જગ્યાએ થશે. તો 2027માં 3 દેશ ભેગી રીતે સંયુક્ત રીતે આયોજન કરે છે. દક્ષિણ આફ્રિકા, નામીબિયા અને ઝિમ્બાબ્વે સંયુક્ત રીતે આયોજન કરવા જઈ રહ્યા છે. 2027ની અંદર પરીક્ષામાં સવાલ પૂછાઈ શકશે. ત્યાર પછી 2023 વર્લ્ડ કપમાં 10 ટીમોએ ભાગ લીધો. બને કે નીચેનામાંથી કઈ ટીમ છે અથવા નથી. તો ભારત છે, પાકિસ્તાન છે, શ્રીલંકા છે, અફઘાનિસ્તાન છે, ઓસ્ટ્રેલિયા છે, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ છે. યાદ રાખો વેસ્ટ ઇન્ડિઝ જે રહેલી છે એ આ વખતે ક્વોલિફાય થઈ શકી નથી. થોડી નવાઈની વાત છે કે ઇતિહાસમાં પહેલીવાર ઘટના બની કે જે ટીમે પહેલી વખત વર્લ્ડ કપ જીત્યો, જે ટીમે બીજી વખત લગાતાર વર્લ્ડ કપ જીત્યો અને એ ટીમ સ્કોટલેન્ડની સામે ક્વોલિફાઈંગ મેચ હારી ગઈ અને એ ટીમ અત્યારે વર્લ્ડ કપ નથી રમી રહી. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ કે 2023ની અંદર જ્યારે 5મી ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડ કપનો શુભારંભ કર્યો મોદી સ્ટેડિયમની અંદર અમદાવાદ ખાતે, તો 2 ટીમોએ ભાગ લીધો. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ એ બેની વચ્ચે મેચ રમાણી. કેમ કે આની પહેલાના ફાઇનલની અંદર ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ આવેલી હતી. ઇંગ્લેન્ડે વર્લ્ડ કપ જીતેલો હતો આની અગાઉનો. તો આ બંને વચ્ચે મેચથી પ્રારંભ થયો. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ. સૌથી પહેલી વખત હમણાં જે વાત કરી કે મુજબ 1975ની અંદર ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન થાય છે અને જેમાં વેસ્ટ ઇન્ડિઝ વિજેતા બને છે. ત્યાર પછી ક્રિકેટ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયાએ 5 વખત વર્લ્ડ કપ જીતેલો છે. 1983માં વેસ્ટ ઇન્ડિઝને હરાવી અને 2011માં શ્રીલંકાને હરાવી ભારતે ક્રિકેટ વર્લ્ડ કપ જીતેલો છે. તો 2 વખત ભારતે અત્યાર સુધી વર્લ્ડ કપ જીત્યા, એક 1983માં અને 2011માં. આ વખતે ભારત જીતે વર્લ્ડ કપ એ પ્રકારની પૂર્ણ શક્યતા દેખાઈ રહી છે અને ભારતીય ક્રિકેટ ટીમનું પરફોર્મન્સ સારું છે. ત્યાર પછી ક્રિકેટ વર્લ્ડ કપની અંદર સચિન તેંડુલકરે સૌથી વધુ રન, જ્યારે ગ્લેન મેકગ્રેસે સૌથી વધુ વિકેટ્સ લીધેલી છે. જો રેકોર્ડ ન તૂટે ત્યાં સુધી આ ફેક્ટ આપણે યાદ રાખશું. અને ભારતીય ક્રિકેટર છે ચેતન શર્મા, એણે સૌથી પહેલી વખત વર્લ્ડ કપની અંદર હેટ્રિક લીધેલી છે. ત્યાર પછી સાઉથ આફ્રિકાએ શ્રીલંકાની સામે વર્લ્ડ કપના રેકોર્ડની આપણે વાત કરીએ કે સાઉથ આફ્રિકાએ શ્રીલંકાની સામે 428 રન બનાવી વર્લ્ડ કપની અંદર રેકોર્ડ બનાવેલો છે. તો આગામી સમયની અંદર જેમ જેમ મેટર આવ્યા કરશે ક્રિકેટ વર્લ્ડ કપની એમ આપણે લેતા કરશું. અને ત્યાર પછી જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપ પૂર્ણ થશે ત્યાર પછી આ વર્લ્ડ કપના જે રેકોર્ડ્સ બન્યા હશે એને આપણે લઈ લેશું. હવે આપણે વાત કરીએ ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023. આમાંથી તમને 100% પરીક્ષામાં સવાલ પૂછાશે અને એમાં ખાસ કરીને તમે જો મેઇન્સ એક્ઝામની કોઈ તૈયારી કરતા હશો એમાં આ સવાલ હશે જ. તો આ મેટર શું રહેલી છે? ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023. રિન્યુએબલ એનર્જીનો મતલબ એ થશે પુનઃ પ્રાપ્ય. તો ભારત સરકાર અને ગુજરાત સરકાર અત્યારે એ બાબત ઉપર ફોકસ કરે છે કે બને ત્યાં સુધી પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી એનર્જી કેમ મેળવી શકીએ, જેમ કે સોલારમાંથી, જેમ કે વિન્ડમાંથી. ત્યાર પછી હાઇબ્રિડ રીતે, મતલબ કે એવા પાર્ક ઊભા કરીએ કે જ્યાં સોલર પેનલ પણ હોય, જ્યાં આગળ વિન્ડ ફાર્મ પણ આપણે બનાવી શકીએ. તો સરકાર પોલિસી જ્યારે લાવતી હોય છે એ સેમિકન્ડક્ટર નીતિ માટેની કોઈ બાબત હોય અથવા તો ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની કોઈ બાબત હોય અથવા તો આ પ્રકારે રિન્યુએબલ એનર્જી માટેની કોઈ પોલિસી હોય. તો જ્યારે તમે પોલિસી આ પ્રકારનો શબ્દ વાંચો એનો મતલબ તમારે એ કરવાનો કે સરકાર ચોક્કસ વર્ષ માટે કે ચોક્કસ સમય માટે એ ફિલ્ડ ઉપર ફોકસ કરશે. જેમ કે આમાંથી તમને જે સવાલ પૂછાશે એ કે આ વખતે જે આ પોલિસી સરકારે ડિક્લેર કરી છે રિન્યુએબલ એનર્જી માટેની, તો એ 2028 સુધી કામ કરશે.
2023 થી 2028 એટલે 5 વર્ષ માટે, અથવા તો નવી પોલિસી ડિક્લેર ન કરે ત્યાં સુધી, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી પોલિસી કામ કરશે. એટલે કે સરકાર 2026માં નવી પોલિસી લઈ આવે તો આ પોલિસી સમાપ્ત થઈ જશે, તો કાં તો 2028 સુધી, અથવા તો નવી પોલિસી ન લઈ આવે, બેમાંથી જે ઓછું હોય ત્યાં સુધી આ પોલિસી કામ કરશે. તો ત્યાં સુધી મતલબ 5 વર્ષ માટે ગુજરાત સરકાર શું કરશે કે કોઈ વ્યક્તિએ સોલાર પેનલ માટે પાર્ક બનાવવું હોય, કોઈ કંપનીએ રસ દાખવવો હોય, તો સરકાર એને એકદમ હળવી એવી કન્ડિશન્સ રાખશે. સરકાર હંમેશા ફોકસ કરશે કે બને એટલા સોલાર પેનલ માટેના પાર્ક ઊભા થાય, બને એટલા વિન્ડ ફાર્મ ઊભા થાય, લોકો રૂફટોપની અંદર ઉપયોગ કરે, ત્યાર પછી કોઈ કેનલ હોય એની ઉપર સોલારનો ઉપયોગ કરવામાં આવે. સરકાર હંમેશા એવો પ્રયાસ કરશે 5 વર્ષ દરમિયાન, મતલબ એકદમ યુદ્ધના ધોરણે, એક અભિયાનના ભાગરૂપે કામ કરશે અને અલગ અલગ કંપનીઓને, અલગ અલગ વ્યક્તિઓને એ રાહત કરી આપશે કે તમે આ ફિલ્ડમાં આગળ વધો. તો પોલિસી અંતર્ગત સરકાર ડાયરેક્ટલી રૂપિયા નહીં આપે, પોલિસી અંતર્ગત સરકાર સરળતા કરી આપશે ને એ ફિલ્ડને પ્રમોટ કરાવડાવશે. તો અહીંયા આગળ શું કહે છે તમે જુઓ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આ પોલિસીને જાહેર કરી છે. આ પોલિસી અંતર્ગત વિન્ડ યાની જે પવનચક્કીઓ હોય છે એ, તો વિન્ડ, સોલાર અને હાઇબ્રિડ ટેકનોલોજી, મતલબ કે બંનેની ભેગી રીતે પણ પાર્ક ઊભો કરી શકાય. આધારિત રિન્યુએબલ જનરેશન પ્રોજેક્ટ્સની સ્થાપનાને પ્રોત્સાહિત કરનારી અને વ્યાપકપણે રિન્યુએબલ એનર્જીના મુખ્ય સ્ત્રોતોને આવરી લેતી આગવી પોલિસી છે. ત્યાર પછી આ પોલિસી અંતર્ગત શું કરવામાં આવશે તો કે સોલાર પેનલ ઊભી કરવામાં આવશે, ત્યાર પછી રૂફટોપ સોલારનો ઉપયોગ કરવામાં આવશે, ફ્લોટિંગ સોલાર મતલબ કે કોઈ જળાશય હોય એની ઉપર ફ્લોટિંગ સોલાર પેનલનો પણ ઉપયોગ કરી શકાશે, કેનલ ઉપર ટોપ સોલાર અને વિન્ડ, એ જ રીતે રૂફટોપ વિન્ડ એન્ડ વિન્ડ સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સને આવરી લેવામાં આવશે. મતલબ કે આ પ્રકારના પ્રોજેક્ટ્સ ઉપર સરકાર ફોકસ કરશે, લોકોને મોટિવેશન આપશે, ખાસ કરીને કંપનીઓને. ત્યાર પછી આ પોલિસીનો સમયગાળો કેટલો રહેશે તો આપણે હમણાં ચર્ચા કરી ગયા મુજબ 2028 સુધીનો સમયગાળો રહેશે. ત્યાર પછી નવી રિન્યુએબલ એનર્જી પોલિસી અંતર્ગત 2030 સુધીમાં સરકારનો ટાર્ગેટ છે કે જેટલી પણ આપણે એનર્જીની જરૂરિયાત હોય એમાંથી 50% એનર્જી પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી પ્રાપ્ત કરવામાં આવે. એટલે કે કોલસાને સળગાવીને કે અન્ય કોઈ રીતે આપણે એનર્જી મેળવીએ એની કરતાં પુનઃ પ્રાપ્યમાંથી 50% આપણે એનર્જી મેળવવાની છે. તો 2030 સુધીનો ટાર્ગેટ છે. ત્યાર પછી રાજ્યની સંભવત રિન્યુએબલ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે, તેમજ અંદાજે 4 લાખ એકર જમીનને આ પ્રોજેક્ટ અંતર્ગત વાપરવામાં આવશે. સરકાર છૂટ આપશે અલગ અલગ પાર્ક બનાવવા માટે. પાર્કનો મતલબ શું થશે, ત્યાં આગળ આ પ્રકારે સોલાર પેનલ હોય, વિન્ડ ફાર્મ હોય વગેરે ઊભું કરવાનું, એને આપણે પાર્ક નામ આપશું. ત્યાર પછી શું કહે છે, આ પોલિસી હેઠળ જે પ્રોજેક્ટ ઊભા કરવામાં આવશે કોઈ કંપની તરફથી એ 25 વર્ષ માટે પ્રોજેક્ટ રાખી શકશે. અધરવાઇઝ 25 વર્ષ અથવા રિન્યુએબલ પ્રોજેક્ટ્સના લાઈફ ટાઈમ સમયગાળામાંથી જે વહેલું હોય ત્યાં સુધી આ રહેશે. મતલબ કે પ્રોજેક્ટ્સની વેલિડિટી માનો કે 20 વર્ષ હોય તો પ્રોજેક્ટ ત્યાં સુધી રહેશે, સરકાર ત્યાં સુધી એમને મંજૂરી આપશે, એલાઉ કરશે. અથવા 25 વર્ષ માટે, તો કાં તો 25 વર્ષ માટે અથવા તો પ્રોજેક્ટ્સની જેટલી વેલિડિટી હોય, જેટલું લાઈફ પીરિયડ હોય ત્યાં સુધી. ત્યાર પછી આ પોલિસી માટે થઈ અને એક સરકારે નોડલ એજન્સી ઊભી કરેલી છે. મતલબ કે કોઈ પણ વ્યક્તિ રજિસ્ટ્રેશન કરાવવું હોય તો ત્યાં કરાવવાનું. ત્યાર પછી કોઈ પ્રોજેક્ટ અંતર્ગત મૂંઝવણ છે તો એ એજન્સી પાસે જવાનું. તો આ જે એજન્સી અત્યારે મતલબ નોડલ એજન્સી તરીકે જાહેર કરેલી છે એનું નામ છે ગેડા. ગેડાનો મતલબ શું થશે, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. તો આ સવાલ પણ આપણને પરીક્ષામાં પૂછાય કે પોલિસી અંતર્ગત નોડલ એજન્સી નીચેનામાંથી કઈ એજન્સીને જાહેર કરેલી છે. અને નોડલ એજન્સીનો મતલબ થશે કે તમામ બાબતો માટે જે જવાબદાર એજન્સી હશે, જ્યાં રજિસ્ટ્રેશન કરાવવાનું, રજિસ્ટ્રેશન કરાવ્યા પછી આખા પ્રોજેક્ટને એપ્રુવલ આપવાનું, કોઈ પ્રશ્ન થયો તો એને સોલ્વ કરવાનો, મતલબ કે એ એજન્સી તમામ પ્રકારની દેખરેખ રાખશે. તો એ રહેલી છે ગેડા, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. તો આટલી જે વિગત છે ને મિત્રો એ ક્લાસ 3 ની અંદર પૂછાઈ શકશે. હવેની જે 2 સ્લાઇડ રહેલી છે એ તમારે વિડીયોને પોઝ કરી અથવા પીપીટીમાંથી લખી રાખવાની. જે વિદ્યાર્થીઓ મેઇન્સ એક્ઝામ દેવાના હશે એને ચોક્કસથી કામ લાગે એ પ્રકારના પોઈન્ટ્સ એમાં આપણે પાડેલા છે. ચાલો, ત્યાર પછીની ખૂબ અગત્યની મેટર જેમાંથી પણ પરીક્ષામાં સવાલ રહે એવી પૂર્ણ શક્યતા રહેલી છે અને એ વિગત રહેલી છે કે 2 દેશ વચ્ચે અત્યારે ઢીસુમ ઢીસુમ થઈ ગયું છે. 2 દેશ વચ્ચે યુદ્ધનો માહોલ થઈ ગયો છે અને યુદ્ધ શરૂ પણ થઈ ગયું છે. તો એક બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અને એક બાજુ એશિયાની અંદર આ 2 દેશ, મતલબ 2 દેશ તો આપણે ન કહી શકીએ, એક ઇઝરાયલ અને બીજું પેલેસ્ટાઇન. આપણે આખો મુદ્દો સમજીએ
કે એની વચ્ચે યુદ્ધ અત્યારે હાલમાં શરૂ છે. તો સૌથી પહેલા નકશાની અંદર આપણે જોઈ લઈએ. નકશામાં આપણે જોઈએ તો અહીંયા આગળ રહેલું છે વિશ્વનો નકશો અને અહીંયા આગળ રહેલું છે ઇઝરાયલ. અને આ ઇઝરાયલ આપણે એશિયાની અંદર એકદમ પશ્ચિમ બાજુએ આવેલું છે એવું આપણે કહી શકીએ. મતલબ આને તમે પૂર્વીય બાજુ કહી દો અને આને આપણે પશ્ચિમ બાજુ કહી દઈએ તો એ પશ્ચિમ બાજુએ ઇઝરાયલ આવેલું છે. અને એને એકદમ ઝૂમ કરીને આપણે નકશાને જોઈએ તો અહીંયા આગળ આ ઇઝરાયલ રહેલું છે. ત્યાર પછી અહીંયા આગળ જે આપણે દેખાડેલું છે એને ગાઝા પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી અહીંયા આગળ જે વિસ્તાર દેખાડવામાં આવેલો છે એને વેસ્ટ બેંક તરીકે ઓળખવામાં આવે છે. તો આ વેસ્ટ બેંક છે, અહીંયા આગળ ગાઝા પટ્ટી રહેલી છે. હવે આ જે બાકીનો વિસ્તાર છે ત્યાં આગળ ઇઝરાયલનો પાર્ટ અત્યારે હાલમાં રહેલો છે. અહીંયા આગળ ઇઝરાયલનો પાર્ટ રહેલો છે, જ્યારે અહીંયા જેને આપણે ગાઝા પટ્ટી કીધું ત્યાર પછી આ જે વિસ્તાર રહેલો છે તો એ અત્યારે પેલેસ્ટાઇનનો વિસ્તાર તરીકે માનવામાં આવે છે. જો કે યાદ રાખો કે ઇઝરાયલને દેશ તરીકે માન્યતા મળેલી છે, જ્યારે પેલેસ્ટાઇન છે એને દેશ તરીકે માન્યતા નથી મળી. પેલેસ્ટાઇન છે એને ભૌગોલિક વિસ્તાર તરીકે અત્યારે સ્વીકારવામાં આવ્યું છે અને અલગથી યુનો તરફથી દેશની માન્યતા મળી નથી. તો આ જે અન્ય વિસ્તાર મિત્રો રહેલો છે એ ઇઝરાયલનો છે, જ્યારે અહીંયા આગળ ગાઝા પટ્ટી અને અહીંયા આગળ જે વેસ્ટ બેંકનો વિસ્તાર છે આ ત્યાં આગળ પેલેસ્ટીન લોકોની સંખ્યા સૌથી વધારે છે. હવે બંને વચ્ચેનો ડિફરન્સ તમે સમજી લ્યો. અત્યારનું કારણ પણ આપણે જાણી લેશું અને ત્યાર પછી આખો ઇતિહાસ પણ આપણે જાણી લેશું. તમે એટલું યાદ રાખી લ્યો કે આ જે ઇઝરાયલનો આખો પોર્શન રહેલો છે ત્યાં આગળ સૌથી વધારે વસ્તી કોની રહેલી છે તો કે ત્યાં આગળ સૌથી વધારે વસ્તી યહૂદી લોકોની રહેલી છે. ઇઝરાયલ એકમાત્ર દેશ છે કે જે યહૂદી સ્ટેટ તરીકે ઓળખાય છે, તો ત્યાં સૌથી વધારે યહૂદી લોકોની સંખ્યા છે. જ્યારે આ પેલેસ્ટાઇન તરીકે જે બે ભાગ ઓળખાય છે, બે વિસ્તારો ઓળખાય છે, તો ત્યાં આગળ સૌથી વધારે વસ્તી મુસલમાન લોકોની છે અને એક આરબ લોકોની આપણે વસ્તી કહી શકીએ. તો ઇઝરાયલની આસપાસની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આગળ લેબેનોન રહેલું છે, અહીંયા આગળ સિરિયા રહેલું છે, અહીંયા આગળ જોર્ડન રહેલું છે, અહીંયા આગળ ઇજિપ્ત રહેલું છે અને અહીંયા આગળ ભૂમધ્ય સમુદ્ર રહેલો છે. તો આ રીતે એનો નકશો જો આપણે સમજેલો હોય ને વિધાનવાળા સવાલ પૂછાય તો આપણને ચોક્કસથી કામ લાગશે. તો અગેન અહીંયા આગળ ભૂમધ્ય સમુદ્ર, અહીંયા આગળ લેબેનોન, અહીંયા આગળ સિરિયા, અહીંયા આગળ જોર્ડન, અહીંયા આગળ ઇજિપ્ત, આ બધા આરબના કન્ટ્રીઝ એની આસપાસમાં રહેલા છે. અત્યારે હાલમાં શું ઘટના બની એ આપણે સમજીએ. 7 ઓક્ટોબરના દિવસે ગાઝા પટ્ટીમાં કે જે પેલેસ્ટાઇનનો ભાગ છે, મતલબ કે અહીંયા આગળ ત્યાંથી ઇઝરાયલ ઉપર હુમલાઓ શરૂ કરી દેવામાં આવ્યા અને 20 મિનિટની અંદર લગભગ 5000 જેટલા રોકેટ્સ છોડવામાં આવ્યા. એવું માનવામાં આવે છે કે ઇઝરાયલની જે એક જાસૂસી સંસ્થા રહેલી છે, ઇન્ટેલિજન્સ સંસ્થા જે રહેલી છે મોસુદ, તો એ મોસાદ જે રહેલી છે એને આનું ઇન્ટેલિજન્સ મળ્યું નહીં, મતલબ કે એને પણ આના કોઈ ઇનપુટ્સ ન મળ્યા. તો એક પ્રકારની નિષ્ક્રિયતા સાબિત થઈ અને 20 મિનિટની અંદર 5000 જેટલા રોકેટ્સ છોડવામાં આવ્યા. યાદ રાખો કે ગાઝા પટ્ટીનો જે આ વિસ્તાર રહેલો છે એને વર્ષ 2007થી ઇઝરાયેલે એકદમ કોર્ડન કરેલો છે. અહીંયા આગળ બ્લોકેડ ઊભા કરવામાં આવેલા છે, મતલબ કે ત્યાંથી અહીંયા ન આવી શકે, અહીંથી ત્યાં ન આવી શકે, એ પ્રકારે આવન જાવન બંધ કરેલી છે. તો અહીંયા આગળ જે ગાઝા પટ્ટી છે જે પેલેસ્ટીન લોકોની પાસે છે, જ્યાં આગળ મુસલમાન ને આરબ લોકોની સંખ્યા સૌથી વધારે છે, તો યાદ રાખો કે અહીંયા આગળ હમાસ નામની એક પોલિટિકલ પાર્ટી છે. એનું નામ શું રહેલું છે? હમાસ નામની પોલિટિકલ પાર્ટી છે. પરંતુ એને ઘણા દેશોએ આતંકવાદી સંગઠન ઘોષિત કરેલું છે. જેમ કે ભારતે પણ હમાસને એક રાજકીય પાર્ટી નહીં પરંતુ એક આતંકી સંગઠન તરીકે ઘોષિત કરેલું છે. તો અહીંયા આગળ હમાસ નામની પાર્ટીનું 2007થી એકદમ નિયંત્રણ રહેલું છે. ઇઝરાયેલે અહીંયા બ્લોકેડ ઊભા કર્યા હતા, મતલબ કે ત્યાંથી અહીંયા ના આવી શકે, અહીંથી કોઈ વસ્તુ ત્યાં ન જઈ શકે. હવે આખી વાત એ રહેલી છે કે ગાઝા પટ્ટીની અંદર હમાસ નામની જે પાર્ટી છે એના મુખ્ય અત્યારે કોણ છે? ઇસ્માઇલ હનિયા કરીને એક વ્યક્તિ છે જે હમાસ નામની પોલિટિકલ પાર્ટી જે પોતે ગણાવે છે એના મુખ્ય છે. ત્યાર પછી ઘણા વર્ષોથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધની સિચ્યુએશન જોવા મળે છે અને અત્યારે હાલ ફિલહાલ જે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળે છે એની પાછળના કારણ શું રહેલા છે એ આપણે સમજીએ. તો સૌથી પહેલું કારણ તો એ રહેલું છે કે એક શહેર રહેલું છે જેનું નામ છે જેરુસલેમ. આ જેરુસલેમ નામનું જે શહેર રહેલું છે એ 3 અલગ અલગ ધર્મનું મુખ્ય કેન્દ્ર છે. જેમ કે એક ઇસ્લામ ધર્મ છે, એક યહૂદી ધર્મ છે અને એક ક્રિશ્ચન ધર્મ છે. આ 3 ધર્મનું મુખ્ય એ પ્લેસ રહેલું છે, એકદમ હોલી પ્લેસ રહેલું છે, એકદમ પવિત્ર સ્થળ રહેલું છે જેરુસલેમ. આ જેરુસલેમ જે રહેલું છે એમાં ઇઝરાયલ પોતે દાવો કરે છે, ત્યાર પછી પેલેસ્ટાઇન પોતે દાવો કરે છે
અને આની પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે એમણે ઘોષિત કર્યું હતું કે જેરુસલેમ એ સંપૂર્ણપણે ઇઝરાયલનો ભાગ છે અને ઇઝરાયલની રાજધાની છે. આ પ્રકારે એમણે ઘોષિત કરેલું હતું. અત્યારે હાલમાં ઇઝરાયલના કબજામાં છે અને પેલેસ્ટાઇનના લોકોનું કહેવાનું એમ છે કે એ અમને આપવામાં આવે, તો એ વિસ્તારને લઈ અને અત્યારે માથાકૂટ એમને એમ શરૂ છે. તો જેરુસલેમ શહેર એ મુખ્યત્વે 3 ધર્મનું જે પવિત્ર સ્થળ છે એ વિવાદનું મુખ્ય કારણ છે. ત્યાર પછી પેલેસ્ટાઇન એના માટે સંઘર્ષ કરે છે કે અમને માત્ર ભૌગોલિક વિસ્તાર નહીં પરંતુ અમને દેશની માન્યતા આપવામાં આવે, પણ એ દેશની માન્યતા અત્યારે મળેલી નથી. ત્યાર પછી વેસ્ટ બેંકમાં ઇઝરાયલે જે કબજો કરેલો છે એ પેલેસ્ટાઇન પોતે ઈચ્છે છે કે અમને આપી દેવામાં આવે. આ જે વેસ્ટ બેંકનો ભાગ છે ત્યાં ઘણા વિસ્તારની અંદર ઇઝરાયલે પોતે કબજો કર્યો છે. પેલેસ્ટાઇન લોકોનું કહેવાનું એમ છે કે અમને એ વિસ્તાર પાછો સોંપી દેવામાં આવે. તો અલગ અલગ કારણો રહેલા છે જેને લઈ અને ઘણી વખત આ પ્રકારના સંઘર્ષ રહેલા છે. આ પહેલી વખતની ઘટના બનેલી નથી. હવે આપણે થોડો ઇતિહાસ ફંફોડીએ એટલે આખી મેટર આપણને ખ્યાલ આવે. પહેલું વિશ્વયુદ્ધ વર્ષ 1914 થી 1918 સુધી રહ્યું. એ સમય દરમિયાન આ જે આખો વિસ્તાર છે એ ઇઝરાયલ કે પેલેસ્ટાઇન તરીકે ઓળખાતો નહોતો અને જે ગ્રીક નામનો દેશ રહેલો છે, મતલબ ઇજિપ્ત પણ આપણે જેને કહી શકીએ, તો ઇજિપ્ત થયું, ગ્રીક થયું, આ પ્રકારનો જે મતલબ આખો આરબનો વિસ્તાર છે એ ઓટોમન સામ્રાજ્ય અંતર્ગત આવતો હતો. તો ઓટોમન સામ્રાજ્યને પહેલા વિશ્વયુદ્ધની અંદર હાર થાય છે અને ત્યાં આગળ બ્રિટન પોતે કબજો જમાવી દે છે. બ્રિટન ત્યાં આગળ ઓટોમન સામ્રાજ્યનો જે વિસ્તાર હતો ત્યાં આગળ ધીમે ધીમે કરતા કબજો જમાવે છે અને ત્યાર પછી એક પોલિસી અપનાવે છે કે યુરોપની અંદર વિખરાયેલા જે યહૂદી ધર્મના લોકો રહેલા છે એને કોઈ એક જગ્યાએ સ્થાપિત કરવામાં આવે. તો એ છૂટ આપે છે કે જે હાલનો ઇઝરાયલનો ભાગ છે, હાલનો જે પેલેસ્ટાઇનનો ભાગ છે, ત્યાં આગળ યહૂદી લોકો પોતે શરણ લઈ શકે, યહૂદી લોકો ત્યાં આગળ સ્થાપિત થઈ શકે. તો પહેલા વિશ્વયુદ્ધ પછી યહૂદી લોકો જે અલગ અલગ યુરોપના ભાગની અંદર વિખરાયેલા હતા એ ધીમે ધીમે કરતા કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે જ્યારે યહૂદી લોકો આ વિસ્તારની અંદર આવવાની શરૂઆત કરે છે એ સમય દરમિયાન એની વસ્તી ખૂબ ઓછી હતી. જ્યાં આગળ મુસલમાન લોકોની સંખ્યા અને એ જ રીતે આરબ લોકોની સંખ્યા ખૂબ વિશાળ પ્રમાણમાં હતી. પરંતુ અલગ અલગ યુરોપના દેશો તરફથી આમાં યહૂદી લોકો જે આવ્યા અને ત્યાં આગળ આરબના લોકો પાસેથી જમીન ખરીદી. ત્યાર પછી આપણને ખ્યાલ છે કે બીજા વિશ્વયુદ્ધના સમય દરમિયાન હિટલરે યહૂદી વિરોધી અભિયાન ચલાવેલા હતા અને લાખોની સંખ્યામાં યહૂદી લોકોને મારવા માંડ્યા હતા. અને એ સમય દરમિયાન સૌથી વધુ યહૂદી લોકો આ વિસ્તારની અંદર પોતે શરણ લેવા માટે આવ્યા. અને ત્યાર પછી જ્યારે એમની સંખ્યા ખૂબ વધી, આરબોની પાસેથી મુસલમાન પાસેથી જમીનો ખૂબ મેળવી અને ત્યાર પછી જ્યારે એની સંખ્યા ખૂબ વધી ગઈ ત્યાર પછી આરબોની સાથે સંઘર્ષ શરૂ થઈ ગયો. આરબની સાથે સંઘર્ષ શરૂ થયો અને ત્યાર પછી એ સમય દરમિયાન યુદ્ધની પરિસ્થિતિ જ્યારે આવી કે એક બાજુ યહૂદી અને એક બાજુ આરબના લોકો, તો ઘણી વખત બ્રિટને યહૂદીઓને મદદ પણ કરેલી અને પરિણામ સ્વરૂપે યહૂદી લોકો ત્યાં આગળ એકદમ મજબૂત પરિસ્થિતિમાં આવ્યા. હાલ ફિલહાલ ત્યાં પરિસ્થિતિ એવી છે કે યહૂદી લોકોની સંખ્યા સૌથી વધુ છે. આપણે વાત કરી ગયા કે ઇઝરાયલ આખો યહૂદી સ્ટેટ રહેલો છે, જ્યારે આરબ અને મુસલમાન લોકોની સંખ્યા લગભગ 10% જેટલી રહેલી છે. તો આ પરિસ્થિતિ હતી. બીજા વિશ્વયુદ્ધ પૂર્ણ થયું ત્યાં સુધીમાં લગભગ આપણે જોઈએ તો 90% સુધીના યહૂદી લોકો ત્યાં આગળ આવી ગયા. હવે જ્યારે 1947-48 ની અંદર પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ અને આરબના લોકો અને અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે આસપાસની અંદર જે દેશ બધા આવેલા છે, આરબના કન્ટ્રીઝ છે, ત્યાં આગળ આરબ અને મુસલમાન લોકોની સંખ્યા વધારે છે. તો એમના તરફથી યહૂદીઓની સાથે સંઘર્ષની પરિસ્થિતિ ખૂબ વધી. તો એ સમય દરમિયાન 1947-48 ની અંદર બ્રિટનથી આ મુદ્દો સોલ્વ થયો નહોતો ને એટલા માટે એ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનમાં મુદ્દાને લઈ ગયા. 1948માં યુનો તરફથી કહેવામાં આવ્યું કે આ જે વિસ્તાર છે યહૂદી લોકો સૌથી વધારે રહે છે અને ઇઝરાયલ તરીકે માન્યતા આપી અને એ જ રીતે આરબ અને મુસલમાન લોકો જે સૌથી વધારે રહે છે અને પેલેસ્ટાઇન તરીકે માન્યતા આપી. મતલબ એક ભૌગોલિક વિસ્તાર તરીકે, દેશ તરીકે નહીં. કેમ કે દેશ તરીકે માન્યતા મળે એનો એ સમય દરમિયાન વિરોધ કરવામાં આવેલો હતો. તો અહીંયા આગળ તમે સમજો કે 1948 ની અંદર આને ઇઝરાયલ તરીકે માન્યતા મળે છે અને અહીંયા ભૌગોલિક વિસ્તારને પેલેસ્ટાઇન તરીકે માન્યતા મળે છે. હવે ઇઝરાયલને જેવી માન્યતા દેશ તરીકેની મળી એટલે આસપાસના આરબ દેશોને મતલબ મજા ન આવી. આરબના દેશો તરફથી વિરોધ કરવામાં આવ્યો અને 1948 ની અંદર યુદ્ધ કરવામાં આવ્યું. 1948 ની અંદર આસપાસના દેશો તરફથી જે યુદ્ધ કરવામાં આવ્યું એની આપણે ચર્ચા કરીએ કે અહીંયા આગળ 1948માં જે યુદ્ધ થાય છે એમાં ઇજિપ્ત, સિરિયા, ઇરાક અને જોર્ડન આ બધા ભેગા મળી અને ઇઝરાયલની ઉપર એટેક કર્યો. આ એટેકની અંદર ઇઝરાયલની તો જીત થઈ, મતલબ ઇઝરાયલ ટકી તો શક્યું, અસ્તિત્વ તો રહી શક્યું, પરંતુ યુદ્ધની અંદર વેસ્ટ બેંકનો જે વિસ્તાર છે એ જોર્ડને કબજે કર્યો. તો
તો અહીં આગળ આપણે વાત કરીએ કે આ જે વિસ્તાર છે વેસ્ટ બેંકનો એ જોર્ડન તરફથી કવર કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ ગાઝા પટ્ટી ઉપર ઇજિપ્તનો કબજો થઈ જાય છે. તો અહીંયા નકશાની અંદર આપણે વાત કરીએ કે આ જે ગાઝા પટ્ટી છે એની પર ઇજિપ્તનો કબજો થઈ જાય છે. ત્યાર પછી અહીં આગળ આપણે વાત કરીએ કે પેલેસ્ટાઇનના ઘણા વિસ્તારો પર ઇઝરાયેલે કબજો એમને જમાવી દીધો. તો 1948ની અંદર આસપાસના દેશો સંપી ગયા, ઇઝરાયેલની ઉપર એટેક કર્યો અને ઘટના શું બની કે જે વેસ્ટ બેંકનો ભાગ હતો ત્યાં આગળ જોર્ડને, ત્યાર પછી ગાઝા પટ્ટીનો જે ભાગ હતો ત્યાં ઇજિપ્તે લડી લીધું અને ઇઝરાયેલે પેલેસ્ટીન તરીકે જે ઓળખાતો વિસ્તાર હતો એમાંથી ઘણા વિસ્તારો પર કબજો કરી નાખ્યો. ત્યાર પછી 1967ની અંદર ઘટના એ બને છે કે ફરી એક વખત એવો માહોલ બને છે કે ઇઝરાયેલ ઉપર ફરીવાર એટેક કરવામાં આવે, જેમાં ઇજિપ્ત, જોર્ડન અને ઇરાક નામના જે દેશો છે એ સંપી ગયા. પરંતુ ઇઝરાયેલને આ વાતની જ્યારે ખ્યાલ આવી ગયો તો એમણે સામે એટેક કરી દીધો અને એ 1967ની અંદર 7 ડેઝ વોર તરીકે જે ઓળખાય છે એની અંદર ઇઝરાયેલની જીત થઈ. વેસ્ટ બેંકનો ભાગ જે જોર્ડન જીતી ગયું તે પાછો લઈ લીધો. ત્યાર પછી અહીં આગળ ઇજિપ્તે જે ગાઝા પટ્ટી ઉપર કબજો કર્યો તો એ પણ પાછું લઈ લીધું અને એ જ રીતે યાદ રાખો કે સિરિયાનો ગોલન હાઇટનો જે વિસ્તાર હતો એ પણ લઈ લેવામાં આવ્યો. તો આ રીતે ઇઝરાયેલ 1967 પછી એકદમ મજબૂત પરિસ્થિતિની અંદર આવી ગયું. ઘટના એ બની કે આગળ જતા જે પેલેસ્ટીન તરીકે ઓળખાતો વિસ્તાર છે, મતલબ એની પાસે ખૂબ ઓછો વિસ્તાર રહેલો હતો, પરંતુ ત્યાં આગળ એક સંસ્થા બને છે અને એ જે સંસ્થા છે એનું નામ છે પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન. આ પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન છે એના મુખ્ય કોણ હોય છે? યાસીર અરાફત હોય છે. તો ઘણા લાંબા ટાઈમ સુધી સંઘર્ષ એમને યથાવત રહ્યા છે કે એક બાજુથી ઇઝરાયલ હોય, એક બાજુથી પેલેસ્ટીન હોય અને સામસામે સંઘર્ષ કરતા હોય. આવી પરિસ્થિતિ લાંબા ટાઈમ સુધી રહે છે. તો એક બાજુ PLO નામની સંસ્થા છે, પેલેસ્ટીન લિબરેશન ઓર્ગેનાઇઝેશન, જે પેલેસ્ટાઇનના જે વિસ્તાર છે ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંક એ વિસ્તારની અંદર એ સક્રિય રહે છે અને ઇઝરાયલની ઉપર એટેક કરે છે, સામે ઇઝરાયલ એની ઉપર એટેક કરે છે. આ પ્રકારની પરિસ્થિતિ જે રહે છે. ત્યાર પછી એક સમય એવો આવે છે કે બંને વચ્ચે 1993ની અંદર એક સમજૂતી થાય છે અને એ જે સમજૂતી છે એને ઓસ્લો સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે કે આ રીતે સંઘર્ષ કરીએ એની કરતાં બેટર છે સમજૂતી કરીએ. અને એ સમયે પેલેસ્ટીન તરફથી મતલબ કે જે આ વ્યક્તિ છે યાસીર અરાફત એ સમજૂતી કરવા માટે આવે છે અને ઇઝરાયલના જે પ્રધાનમંત્રી હોય છે એમને કહે છે કે આપણે સમજૂતી કન્ડિશન સાથે કરીએ કે તમારે અમને દેશ તરીકે માન્યતા દેવાની, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સપોર્ટ કરવાનો, દેશને માન્યતા મળે, એકબીજાની ઉપર હુમલાઓ ન કરવાના વગેરે. શાંતિ માટે જે બંને વચ્ચે સમજૂતી થાય છે, એક બાજુ ઇઝરાયલના પ્રધાનમંત્રી હોય છે યિસ્ટ સ્ટાક રિબેન અને બીજી બાજુ હોય છે પેલેસ્ટાઇનના મુખિયા યાસીર અરાફત, અને બે વચ્ચે શાંતિ માટે સમજૂતી થઈ. એ બદલ એમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તો એક સંસ્થા જેને આપણે કહીએ પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન, એના આ વ્યક્તિ યાસીર અરાફત, તો એમની સાથે સમજૂતી થઈ ગઈ. પરંતુ સાથોસાથ એક બીજી સંસ્થા છે એ ગાઝા પટ્ટીની અંદર ડેવલપ થવા લાગી અને બીજી સંસ્થા છે હમાસ, જે પોલિટિકલ પાર્ટી તરીકે ત્યાં આગળ ઉભરી આવી અને 2007 પછી હમાસે ત્યાં સંપૂર્ણપણે નિયંત્રણ લઈ લીધું. તો એક બાજુ PLO, એક બાજુ હમાસ, આ બંને પેલેસ્ટાઇનની અંદર મતલબ એકબીજાના હરીફ થઈ ગયા અને ગાઝા પટ્ટીની અંદર 2007થી હમાસનું સંપૂર્ણપણે પ્રભુત્વ થઈ ગયું. આ હમાસ કે જેને ઘણા દેશો પોલિટિકલ પાર્ટી ગણે છે અને ઘણા દેશો શું ગણે છે? આતંકી સંગઠન ગણે છે. તો અત્યારે હાલ ફિલહાલ હમાસ નામની જે આ પાર્ટી રહેલી અથવા આતંકી સંગઠન છે એમણે ઇઝરાયલની ઉપર એટેક કરેલો છે અને સાથે એવી પણ માહિતી મળે છે કે ઉપર જે લેબેનોન નામનો દેશ છે એણે પણ આ ઇઝરાયલની ઉપર એટેક કરી દીધો છે. તો આ પ્રકારની ઘટના અત્યારે સામે આવેલી છે કે અહીંથી હમાસે અને અહીંથી લેબેનોને ત્યાં આગળ એટેક કર્યો છે. તો બની શકે કે આસપાસના બીજા દેશો પણ આગળ જતા સમયની સાથે જોડાય અને આ વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરે, આ પ્રકારની શક્યતા પણ રહેલી છે. તો મિત્રો આપણે ચર્ચા કરી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે જે વિવાદની પરિસ્થિતિ છે એના વિશેની. ત્યાર પછી આગળની મેટર તરફ આપણે આગળ વધીએ. આપણી પાસે મેટર આવે છે એકદમ હળવી એવી મેટર છે, વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ અભિયાન. આપણને સૌને ખ્યાલ છે કે 2003થી ગુજરાત સરકારમાં નરેન્દ્ર મોદીની જ્યારે સરકાર હતી ત્યારથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થઈ રહ્યું છે, જેના ભાગરૂપે અલગ અલગ ઇન્વેસ્ટરને બોલાવવામાં આવે છે રોકાણ કરવા માટે, ગુજરાતના વિકાસ માટે થઈ. તો 2023ની અંદર એના 20 વર્ષ કમ્પ્લીટ થયા, જેની ઉજવણી કરવામાં આવી અને સાથે એક અન્ય પણ ઉજવણી કરવામાં આવે છે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ, અને જે અંતર્ગત અલગ અલગ 33 જિલ્લાઓ અને 4 મેટ્રો શહેર, જેમાં અમદાવાદ, રાજકોટ, બરોડા અને સુરત. તો ત્યાં આગળ જિલ્લા કક્ષાએ અને શહેર કક્ષાએ આયોજન કરવામાં આવશે. આયોજનની અંદર શું કરવામાં આવશે કે જિલ્લા કક્ષાએ જે આખું અધિકારી તંત્ર હશે એ જિલ્લાની અંદર જે ઉદ્યોગપતિઓ હોય એમને બોલાવશે.
ત્યાર પછી અલગ અલગ NGO હોય એમને બોલાવડાવશે, ત્યાર પછી એન્ટરપ્રેન્યોર હોય એમને બોલાવડાવશે, નવા સ્ટાર્ટઅપ હોય એમને બોલાવડાવશે, સમજૂતી કરવામાં આવશે અને MOU કરવામાં આવશે. ત્યાર પછી વોકલ ફોર લોકલને પ્રમોટ કરવામાં આવશે. ત્યાર પછી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જે આ અભિયાન છે, મતલબ કે જિલ્લાની સૌથી જાણીતી વસ્તુ હોય એને વધુને વધુ પ્રમોટ કરવામાં આવે, તો આ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવશે, જેને કહેવાય વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. અને સાથે એ પણ યાદ રાખો કે વાઇબ્રન્ટ ગુજરાત 2024નું આયોજન થવા જઈ રહ્યું છે, મતલબ કે જાન્યુઆરી 2024ની અંદર ગાંધીનગર ખાતે આયોજન થશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન દર 2 વર્ષે થાય છે, એટલે કે 10મી એ વાઇબ્રન્ટ ગુજરાત માટેની સમિટ હશે અને જાન્યુઆરી 2024માં થશે. જાન્યુઆરી 2024માં જે હવે નેક્સ્ટ વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થશે એના ભાગરૂપે એક પૂર્વ ભૂમિકા બાંધવા માટે થઈ અને દિલ્હી ખાતે એક આયોજન કરવામાં આવ્યું, જેને શું નામ આપે છે? વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 કર્ટેન રેઝર. કર્ટેન રેઝરનો મતલબ શું થશે? તો કે જ્યારે મોટું નાટક કરવાનું હોય એની પહેલાં જે નાની નાટકી કરવામાં આવે એને કર્ટેન રેઝર કહેવાય. મતલબ એવું નથી કે આ વાઇબ્રન્ટ ગુજરાત નાટક છે, એવી રીતે નથી, પરંતુ તમે જ્યારે ઇન્ટરનેટમાં સર્ચ કરશો કે કર્ટેન રેઝરનો મતલબ શું થાય તો એમાં આવે કે જ્યારે મોટું પ્રોગ્રામ કરવાનું હોય એની પહેલાં જે પૂર્વ ભૂમિકા બાંધે નાનો પ્રોગ્રામ કરે એને કર્ટેન રેઝર કહેવાય. તો જાન્યુઆરી 2024માં જે આયોજન થશે એની પૂર્વ ભૂમિકાના ભાગરૂપે કર્ટેન રેઝર આયોજન કરવામાં આવ્યું, જેમાં આ આયોજન અમદાવાદ કે ગાંધીનગર ખાતે નહોતું, આ આયોજન દિલ્હી ખાતે હતું અને આપણા માનનીય આદરણીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે ગયેલા હતા. તો 6 ઓક્ટોબર 2023ના રોજ દિલ્હી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 કર્ટેન રેઝરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ ઉદ્યોગપતિઓની સાથે મિટિંગ કરવામાં આવી, MOU કરવામાં આવ્યા કે તમે વળી પાછા આવજો જાન્યુઆરી 2024માં, ભૂલશો નહીં, આવજો અને પરિવાર સહિત આવજો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ નોબેલ પુરસ્કાર વિજેતા 2023. તો અહીં આગળ જે તમને ફોટો દેખાડવામાં આવેલો છે એ અલગ અલગ મહાનુભાવ છે જેમણે આ વખતે 2023ની અંદર નોબેલ પુરસ્કાર જીત્યો હોય. નોબેલ પુરસ્કાર કે જેને એક સારો પ્રોટોકોલ વાળો એક પુરસ્કાર ગણવામાં આવે છે કે જે અદ્વિતીય કામગીરી કરે, અન્યના જીવનમાં બદલાવ આવે એ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરે તો એ બદલ આપવામાં આવતો હોય છે નોબેલ પુરસ્કાર. નોબેલ પુરસ્કાર વર્ષ 1901થી આપવામાં આવે છે, અલગ અલગ ફિલ્ડ અંતર્ગત આપવામાં આવે છે, જેમ કે મેડિકલ અંતર્ગત આપે છે, ભૌતિક વિજ્ઞાન હોય, કેમેસ્ટ્રી હોય, ત્યાર પછી સાહિત્ય હોય, ત્યાર પછી શાંતિ હોય, ત્યાર પછી અર્થશાસ્ત્ર હોય. તો અલગ અલગ કેટેગરી રહેલી છે કે જેમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવતા હોય છે. અહીં આગળ ટેબલ આપવામાં આવેલું છે, જેમ કે આ વખતે 2023ની અંદર મેડિકલ ફિલ્ડ માટે થઈ કેટલિન કેરિકોમ અને ડ્ર્યુ વિસમેનને આપવામાં આવ્યો. બાજુમાં એમના દેશના નામ લખવામાં આવેલા છે અને mRNA રસી અંતર્ગત સંશોધન બદલ એમને નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. ભૌતિક વિજ્ઞાન અંતર્ગત PRA અગોત્સિની અને ફેરેન્સ ક્રોઝ કરીને જે વ્યક્તિ છે એમને આપવામાં આવશે અને એ જ રીતે NA યુલિયર કરીને એક વ્યક્તિ છે, થોડા અંગ્રેજી નામ છે, કેટલાક ફ્રેન્ચ નામ પણ હશે એટલે પ્રોનાઉન્સિએશન એ પ્રકારે થતા હશે. ત્યાર પછી રસાયણ વિજ્ઞાન અંતર્ગત એક મોંગી બેવેન્ડી છે અને લ્યુસ બ્રુસ છે. ત્યાર પછી એક વ્યક્તિ છે એલેક્સી કિમોવ. તો આ પ્રકારના વ્યક્તિઓના નામ થોડા વિચિત્ર છે એટલે 1 થી 2 વખત નજર ફેરવવાની, પરીક્ષાની અંદર પૂછાય અને જે સૌથી વધારે વિચિત્ર લાગે એને ટીક મારી દેવાનું. ત્યાર પછી સાહિત્ય અંતર્ગત જોન ફોસે. ત્યાર પછી શાંતિ અંતર્ગત જે વ્યક્તિને પુરસ્કાર આપવામાં આવ્યો એ પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકે અને એ વ્યક્તિનું નામ રહેલું છે નરગિસ મહમદી, જે ઈરાનના છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે શાંતિ માટે જે વ્યક્તિને નોબેલ પુરસ્કાર આપવામાં આવે એને લઈ સવાલ પરીક્ષામાં નીકળે છે. તો આ વખતે આપણે નામ કોનું યાદ રાખશું? નરગિસ મહમદીનું નામ યાદ રાખશું. હવે આ વ્યક્તિ અત્યારે હાલ ફિલહાલ જેલની અંદર રહેલા છે. આ વ્યક્તિ અત્યારે બહાર નથી, મતલબ કે જેલની અંદર છે. ઈરાન સરકાર અમને જેલની સજા કરેલી છે. એમને 31 વર્ષની શિક્ષા કરવામાં આવી છે અને સાથે 154 જેટલા કોરડા મારવાની સજા એમને સંભળાવી છે. કોરડા માર્યા કે નહીં આપણને ખ્યાલ નથી, પરંતુ હા એમને સજા આ રીતે સંભળાવેલી છે. આ વ્યક્તિ ત્યાં આગળ મહિલાઓના રાઇટ્સ માટે ને એ જ રીતે ઓવરઓલ બધા વ્યક્તિઓના રાઇટ્સ માટે ત્યાં આગળ અભિયાન ચલાવે છે, સરકારની સામે વિરોધ પ્રદર્શન કરે છે અને જેના ભાગરૂપે સરકારની ઉપર અલગ અલગ પ્રકારના આરોપ લગાડી અને એમને જેલમાં પૂરેલા છે. તો નોબેલ કમિટી તરફથી સરકારને આહવાન કરવામાં આવે છે, અપીલ કરવામાં આવે છે કે આ વ્યક્તિને છોડી દેવામાં આવે, આ વ્યક્તિને જેલમાં ન રાખવામાં આવે. તો આ જે વ્યક્તિ છે નરગિસ મહમદી, એને લઈને સવાલ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યાર પછી અર્થશાસ્ત્ર માટે એક વ્યક્તિ છે ક્લાઉડિયા ગોલ્ડિન કરીને વ્યક્તિ છે, અમેરિકાના છે, અર્થશાસ્ત્રી છે, પ્રોફેસર છે, એમને એનાયત કરવામાં આવશે.
યાદ રાખો કે ઓક્ટોબર મહિનાની અંદર અલગ અલગ ફિલ્ડમાં કયા વ્યક્તિને મળશે એનું એનાઉન્સમેન્ટ થઈ જાય છે, પરંતુ 10 ડિસેમ્બરના દિવસે એનું આયોજન કરી પુરસ્કાર આપવામાં આવે છે. તો અત્યારે હાલમાં કોઈને આપેલા નથી, 10 ડિસેમ્બરના દિવસે આપવામાં આવશે. ત્યારે ફરી એક વખત આ મેટર ચર્ચામાં આવશે કે આ વ્યક્તિઓને આપી દેવામાં આવ્યા છે. હવે આપણે વાત કરીએ કેમેસ્ટ્રી માટે, ફિઝિક્સ માટે, ઇકોનોમિક્સ માટે કોણ આપે છે, તો કે રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ તરફથી આપવામાં આવે છે. ત્યાર પછી મેડિસિન માટે થઈ અને નોબેલ એસેમ્બલી એટ ધી કોરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ તરફથી આપવામાં આવે છે. લિટરેચર માટે સ્વીડિશ એકેડેમી તરફથી અને પીસ માટે નોર્વેની નોબેલ કમિટી છે એના તરફથી આપવામાં આવે છે. તો આ પ્રકારના સવાલ પરીક્ષાઓની અંદર પૂછાતા નથી કે ફલાણો પુરસ્કાર કઈ કમિટી અથવા એકેડેમી તરફથી આપવામાં આવે છે. આ જાણકારી માટે હોઈ શકે. હા, એવું બની શકે કે તાજેતરમાં જે નોબેલ પુરસ્કાર ઘોષિત કર્યા, ફિઝિક્સ અંતર્ગત કોને આપવામાં આવશે, કેમેસ્ટ્રી અંતર્ગત કોને મળશે, શાંતિ માટે કોને મળશે, એવા પૂછાય. આ પ્રકારે આપણને સવાલ ન પૂછાઈ શકે અને ન પૂછાવા જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ કે વર્ષ 1901 થી ફિઝિક્સ માટે, કેમેસ્ટ્રી માટે, મેડિસિન માટે, શાંતિ માટે, સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. વર્ષ 1968 થી ડિસાઇડ કરવામાં આવ્યું કે ઇકોનોમિક્સ માટે પણ આપવામાં આવે. યાદ રાખો 1969 થી એનાયત કરવામાં આવે છે, પરંતુ ડિસાઇડ કરવામાં આવ્યું વર્ષ 1968 થી. ત્યાર પછી સ્વીડન તરફથી શાંતિ સિવાયના ક્ષેત્ર માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવે અને શાંતિ માટે નોર્વે દેશ તરફથી આપવામાં આવે છે. અને એ જ રીતે અર્થશાસ્ત્ર માટે સ્વીડનની સેન્ટ્રલ બેંક, જેમ આપણે RBI હોય છે એમ સ્વીડનની સેન્ટ્રલ બેંક તરફથી અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. સ્વીડનના એક વ્યક્તિ રહેલા આલ્ફ્રેડ નોબેલ, જે કેમિસ્ટ વ્યક્તિ હતા, એન્જિનિયર વ્યક્તિ હતા, એ જ રીતે અલગ અલગ ઇનોવેશન્સ કરતા હતા. જેમાંનું એક ડાયનામાઇટનું એમણે ઇનોવેશન કરેલું, જેનો ઉપયોગ યુદ્ધની અંદર પણ કરવામાં આવે, લોકોને મારવા માટે પણ કરવામાં આવે. આ વ્યક્તિને અફસોસ થયેલો અને ત્યાર પછી એમણે વસિયતનામું તૈયાર કરીને લખેલું કે મારી જે સંપત્તિ છે એમાંથી આટલો હિસ્સો તમે જે અદ્ભુત કામગીરી કરે, અન્ય લોકોના જીવન બચાવવા માટે જે વ્યક્તિઓ કામ કરે છે એ વ્યક્તિઓને તમે પુરસ્કારના ભાગરૂપે આપશો. ત્યાર પછી સ્વીડનની અંદર સ્ટોકહોમ ખાતે 10 ડિસેમ્બરના દિવસે ઇવેન્ટનું આયોજન કરે છે અને અલગ અલગ પુરસ્કાર આપવામાં આવે. યાદ રાખવાનું, શાંતિ માટેનો પુરસ્કાર એ દિવસે મતલબ સ્વીડનની અંદર નથી મળતો, નોર્વેની અંદર એ જ દિવસે આયોજન થાય છે અને ઓસ્લો ખાતે આ પુરસ્કાર આપવામાં આવે છે. તો અલગ અલગ જગ્યાએ પુરસ્કાર આપવામાં આવે છે. આપણે ભારતની વાત કરીએ તો ભારતીય મૂળના વ્યક્તિઓ હોય અથવા તો વિદેશી વ્યક્તિ ભારતની અંદર નાગરિકતા લઈ ગયા હોય અથવા તો ભારતના મૂળ રીતે નાગરિક હોય ને વિદેશની નાગરિકતા ત્યાર પછી હાંસલ કરી હોય, એ તમે તમામ પ્રકારના વ્યક્તિઓને ઇન્ક્લુડ કરી દો તો 12 જેટલા એવા વ્યક્તિઓ છે કે જેને નોબેલ પુરસ્કાર મળેલો હોય. સૌથી પહેલા વ્યક્તિ રહેલા રવિન્દ્રનાથ ટાગોર, અને ત્યાર પછી મહિલા તરીકે આપણે વાત કરીએ તો મધર ટેરેસા છે, જેમને નોબેલ પુરસ્કાર મળેલો હતો. અને ત્યાર પછી અલગ અલગ વ્યક્તિઓ મતલબ 12 જેટલા છે. નામ તો ન પૂછાઈ શકે, પણ હા, એક કૈલાસ સત્યાર્થીનું નામ પણ આપણે યાદ રાખવું જોઈએ. 2014ની અંદર શાંતિ માટે એમને પુરસ્કાર આપવામાં આવેલો છે. બચપન બચાવો નામની NGO ચલાવે છે અને જે બંધિયાર મજૂરી હોય, બાળ મજૂરી કરતા બાળકો હોય તો એમને છોડાવડાવવાની કામગીરી અદ્ભુત રીતે, સરસ રીતે કરે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2023ની અંદર કોને એનાયત કરવામાં આવ્યો એને લઈને સવાલ પૂછાઈ શકે. તો એ વ્યક્તિ રહેલા છે વહીદા રહેમાન, જે એક્ટ્રેસ રહેલા હતા. અહીં આગળ ફોટો તમે જોઈ શકશો. તો જૂના પિક્ચરોની અંદર ખાસ કરીને જે અમિતાભ બચ્ચનવાળા પિક્ચરો હતા, ધર્મેન્દ્રવાળા પિક્ચરો હતા, એની અંદર આ વ્યક્તિ જોવા મળતા. તો વહીદા રહેમાનનું નામ આપણે યાદ રાખવું પડશે. 2023ની અંદર એનાયત કરવામાં આવ્યું, પરંતુ 2021 અંતર્ગત એને આપવામાં આવેલો છે. મતલબ 2021ની અંદર એનાયત નહોતો કર્યો, 2023માં આપ્યો, પરંતુ 2021 માટેનો ગણવામાં આવે છે. દાદા સાહેબ ફાળકે, જેને ફિલ્મ જગતની અંદર, ભારતની અંદર ફિલ્મ જગતની અંદર પિતા ગણવામાં આવે છે, ફાધર ઓફ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખાય છે. એમણે રાજા હરિશ્ચંદ્ર ઉપર ફૂલ લેન્થની એક ફીચર ફિલ્મ બનાવેલી હતી અને ત્યાર પછી ફિલ્મ જગતના દ્વાર એમણે ખોલી આપ્યા. અલગ અલગ ટેકનોલોજી લઈને આવ્યા અને ફિલ્મ કેમ ઉતરે એનું માર્ગદર્શન કર્યું. તો એમના કારણે ઘણા ડાયરેક્ટર ઊભા થયા અને એટલા માટે એ વ્યક્તિ એક રાહ ખોલી એવું આપણે કહી શકીએ. તો એમના નામ ઉપરથી આ પુરસ્કાર આપવામાં આવે છે. યાદ રાખો, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર જે આ આપવામાં આવે છે એ લાઈફ ટાઈમ એચિવમેન્ટ માટે આપવામાં આવે છે, કે આખા જીવન દરમિયાન જે વ્યક્તિએ ફિલ્મ જગતને એક ઊંચાઈ ઉપર લઈ ગયા હોય તો એ વ્યક્તિને આપવામાં આવે છે. દાદા સાહેબ ફાળકેના નામ ઉપરથી અલગ અલગ બીજા પુરસ્કાર પણ શરૂ હોય છે, જેમ કે ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ હોય છે, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ હોય છે. મતલબ દાદા સાહેબ ફાળકેનું નામ આગળ જોડાયેલું હોય છે. તો એ અને આ પુરસ્કાર બંને અલગ આખી વસ્તુ રહેલી હોય છે. એક શ્યામ બેનેગલ કરીને ડાયરેક્ટર થઈ ગયા, જે ખૂબ સારા ડાયરેક્ટર હતા શ્યામ બેનેગલ.
જેમણે ભારતીય સંવિધાનનું આખું નાટ્ય રૂપાંતર કર્યું અને યુટ્યુબની અંદર એક આખી સિરિયલ આપેલી છે 10 જેટલા એપિસોડની, એક ભારતીય બંધારણ કેમ બન્યું. ત્યાર પછી અમૂલ ડેરીના વિકાસ ઉપર એક બનેલી પિક્ચર છે મંથન નામની પિક્ચર, શ્યામ બેનેગલ નામના ડાયરેક્ટરે ડાયરેક્ટ કરેલી છે અને એને લઈને તો સવાલી પરીક્ષામાં પૂછાઈ ગયો. તો શ્યામ બેનેગલ નામના જે વ્યક્તિ હતા એમણે કેન્દ્ર સરકારની એક રજૂઆત કરેલી હતી કે તમે એક પ્રતિબંધ મૂકી ગયો કે કોઈ પણ પુરસ્કારનું નામ દાદા સાહેબ ફાળકે ઉપરથી ન શરૂ થાય, નહીતર એમાં ઘણી વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ શરૂ થશે. પરંતુ ભારત સરકારે કોઈ એક્શન લીધેલી નથી. તો ઘણા પુરસ્કાર હોય છે, પણ આ પુરસ્કાર છે આખો અલગ પડે છે. તો અહીંયા યાદ રાખીએ કે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી આપવામાં આવે છે, મતલબ કે સરકારી પુરસ્કાર છે. વર્ષ 1969માં દેવિકા રાનીથી આની શરૂઆત કરવામાં આવેલી. ત્યાર પછી અત્યાર સુધીમાં 53 જેટલા મહાનુભાવ છે જેમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હોય. ત્યાર પછી છેલ્લી મેટરના ભાગરૂપે આપણે ઓક્ટોબર મહિનાની અંદર અત્યાર સુધીમાં જે અગત્યના દિવસો છે એની ઉપર એક નજર ફેરવી નાખીએ. અગત્યના દિવસો પરીક્ષાઓની અંદર પૂછાય છે, એટલે દરેક લેક્ચરની અંદર જે અગત્યના દિવસો આવ્યા છે એને આપણે કવર કરી લેશું. તમારે પણ અગત્યના દિવસોનું એક લિસ્ટ બનાવવું જોઈએ, જે જગ્યાએ વાંચતો હોય ત્યાં ચિપકાવી દેવું જોઈએ. નિયમિતપણે નજર ફેરવશો તો એક સમય આવશે આપણને યાદ રહી જશે. જેમ કે 1 ઓક્ટોબર છે જેને ઇન્ટરનેશનલ કોફી ડે, ત્યાર પછી વર્લ્ડ વેજીટેરિયન ડે, ઇન્ટરનેશનલ મ્યુઝિક ડે, ત્યાર પછી 2 ઓક્ટોબર બાપુની જન્મ જયંતિ જે અહિંસા દિવસ તરીકે પણ ઓળખાય છે, સાથે વર્લ્ડ હેબિટેટ ડે તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી 4 ઓક્ટોબર જેને વર્લ્ડ એનિમલ વેલફેર ડે તરીકે ઓળખાય છે, કદાચ ફોરેસ્ટની પરીક્ષામાં પ્રાણીઓને લગતા દિવસો આપણને પૂછાય. ત્યાર પછી 5મી ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિવસ તરીકે ઓળખાય છે. 5મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે. ત્યાર પછી 6 ઓક્ટોબર છે એ વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે. ત્યાર પછી 6 ઓક્ટોબર છે વર્લ્ડ સ્માઇલ ડે. 7મી ઓક્ટોબર વર્લ્ડ કોટન ડે, જેને આપણે કપાસ કહીએ છીએ, કપાસ દિવસ. ત્યાર પછી 8મી ઓક્ટોબર ઇન્ડિયન એરફોર્સ ડે. 9મી ઓક્ટોબર વર્લ્ડ પોસ્ટ ઓફિસ ડે. 10મી ઓક્ટોબર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે અને એ જ રીતે 10મી ઓક્ટોબર છે એ નેશનલ પોસ્ટ ડે તરીકે ઓળખાય છે. તો આ દિવસો તમારે નજર ફેરવવી જોઈએ. પરીક્ષાઓની અંદર ક્લાસ 3માં 1 થી 2 ક્વેશ્ચન્સ રહેતા હોય છે. તો અહીંયા આગળ આ એપિસોડને આપણે રાખીએ છીએ. લેક્ચર કેમ રહેશે જરા જણાવજો, કમેન્ટની અંદર ફીડબેક આપજો અને આગળની વિગતો સાથે ફરી પાછા આવતા સોમવારે ભેગા થઈએ છીએ. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.